આગળ વધીએ તો વિકાસના વિરોધી કોઈ ન હોય, પરંતુ વિકાસ કોઈને બરબાદ કરીને કરવામાં આવતો હોય તો એ તો અયોગ્ય છે ને। આવું જ કંઈક જામકંડોરણાના કાનાવડાળા અને સાતોદળ ગામના ખેડૂતો સાથે થઈ રહ્યું છે, જેમાં એક ખેડૂતે તો 2 દિવસ પહેલા આત્મવિલોપન સુધીની કોશિશ કરી લીધી। ત્યારે કેમ ખેડૂતો કરી રહ્યા છે વિરોધ, આવું જોઈએ। નીતિથી ના લે એને તમે અન્યાય કરો છો, નીતિથી ના લે એને અન્યાય કરો છો। આ દ્રશ્યો છે જામકંડોરણા તાલુકાના પીડિત ખેડૂતના, જેમની જમીન વિકાસના નામે પાણીના ભાવે સંપાદિત કરી લેવાઈ। વાત કાનાવડાલા અને સાતોદળ ગામના 9 ખેડૂતોની છે। કાનાવડાલા ગામે ટોલબૂથ અને હાઈવેમાં 9 ખેડૂતોની 45 વીઘા જમીન કપાતમાં જાય છે। હાલમાં સ્થાનિક માર્કેટ પ્રમાણે તે જમીનના પ્રતિ વીઘાના ભાવ 50 લાખ ચાલી રહ્યા છે, જ્યારે તેની સામે સરકાર દ્વારા વીઘા દીઠ 1 લાખ વળતર આપવામાં આવી રહ્યું છે। જેથી સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં ન તો 4 લેન કે ન તો 6 લેન રોડ બની રહ્યો છે, અહીં 11 મીટર પહોળો એલાઇનમેન્ટ રોડ બની રહ્યો છે, જેના પર ટોલનાકું બનાવવા જમીન સંપાદન કરાઈ, પરંતુ વળતર યોગ્ય ન અપાતા ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે। અહીંયા કાનાવડાળા ગામમાં મારે રોડ કાંઠે જમીન છે 11 વીઘા, એમાંથી સરકારે 5.5 વીઘા જમીન સંપાદન કરી લીધી છે ટોલ નાકા માટે। હવે અહીંયા રોડ તો ખાલી 11 મીટર જ પહોળો થાય છે, 4 લેન કે 6 લેન થતો નથી, તો ટોલ નાકું શા માટે? સરકાર પ્રજાલક્ષી કામ કરે છે, રોડ નવો બનાવે એ કામ સારું જ છે, એમાં કાંઈ અમને કોઈ વિરોધ નથી, પણ ટોલ નાકું શેના માટે એમ? મારી જમીન અહીંયા રોડના કાંઠે 10 વીઘા હતી, એમાંથી 2.5 વીઘા સરકારે સંપાદન કરી નાખી અને 1 લાખ રૂપિયા વીઘો આપ્યો। અહીંયા અમારે 50 લાખ રૂપિયા વીઘાના ચાલે છે, અમને યોગ્ય વળતર કોઈને આપ્યું નથી અને અમારી અહીંયા ખૂબ અન્યાય કર્યો સરકારે। સરકાર એના વિકાસના કામો કરે એ બરોબર છે, પણ ખેડૂત અમારો શું વાંક કે અમને યોગ્ય વળતર ન આપે? આજના સમયમાં 1 લાખ વળતર? અરે ભાઈ, 1 લાખમાં 1 વીઘો જમીન તો દૂર, કોઈ પ્લોટ પણ નથી આપતું। બીજો સૌથી મોટો મુદ્દો એ છે કે અહીં 4 લેન 6 લેન નથી, તો ટોલનાકું શા માટે બનાવવામાં આવી રહ્યું છે? જુનાગઢ જામનગર હાઈવે રોડ નીકળે છે ને 1.5 લાખ રૂપિયા અમને વળતર આપે છે, 50 લાખની જમીન કિંમત છે ને આવી રીતે સરકાર અમને ભોરવી લે ને આવી રીતે અમને જેન્ટ્રી થઈને 4 ગણા દેવાની વાત હતી, એને બદલે અમને જેન્ટ્રી ચૂકવે છે ને ઉપલકના પૈસા આપતા નથી, તો અમારે આ કેનો ન્યાય કરવાનો? તો અમે આથી વધારે આંદોલન કરશું, અમને ન્યાય નહીં મળે તો આથી વધારે આંદોલન કરશું। એક ખેડૂતની તો 4 વીઘા જમીન અને આખી જમીન કપાતમાં જતી રહી, તો 4 લાખ વળતરમાં તેનો પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવશે? અરે તેને તો મજૂરી કરવાના દિવસો આ સરકારે ભેટમાં આપ્યા। ખેડૂતો આ જ કારણે વિરોધ કરી રહ્યા છે અને તમામને યોગ્ય વળતર મળે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। ધ્રુવ મારું